આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફેસબુકમાં પ્રોફાઇલ ફોટો ચેન્જ કઈ રીતના કરવો। હા મિત્રો, તમે પણ ફેસબુકમાં પ્રોફાઇલ ફોટો ચેન્જ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ફેસબુકમાં ડીપીને ચેન્જ કઈ રીતના કરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ફેસબુક એપને ઓપન કરી દેવાની છે। फेसबुक एपने ओपन कर्या पछी आगळ आ रीतना पेज आवशे। प्रोफाइल फोटो चेन्ज करवा माटे अहींया तमारे प्रोफाइल फोटा पर क्लिक कर देवानुं छे। फोटा पर क्लिक करशो त्यारबाद आगळ आवुं पेज आवशे अने अहींया तमारुं अकाउंट बतावशे। मित्रों, अहींया हुं तमने प्रोफाइल फोटो चेन्ज करवाना बे स्टेप बतावीश। बंने स्टेपमांथी कोई पण एक स्टेपनी मददथी तमे प्रोफाइल फोटो चेन्ज करी शको छो। स्टेप नंबर 1, तमारे अहींया उपर 3 लाइन पर क्लिक कर देवानुं छे। 3 लाइन पर क्लिक कर्या पछी अहींया तमारे सेटिंग एंड प्राइवेसी पर क्लिक कर लेवानुं छे। सेटिंग एंड प्राइवेसी पर क्लिक कर्या पछी सेटिंग पर क्लिक कर लेवानुं छे। जेवा तमे सेटिंग पर क्लिक करशो त्यारबाद आगळ आवुं पेज आवशे। आवुं पेज आव्या पछी अहींया तमारे अकाउंट सेंटर पर क्लिक कर लेवानुं छे। अकाउंट सेंटर पर क्लिक कर्या पछी अहींया तमारे नंबर 1 पर क्लिक करवानुं छे। प्रोफाइल एंड पर्सनल डिटेल्स एना पर क्लिक कर्या पछी आवुं पेज आवशे। अहींया अकाउंट बतावशे ने नीचे तमारा पेज बतावशे। तो तमारे अहींया अकाउंट पर क्लिक कर लेवानुं छे। अकाउंट पर क्लिक कर्या पछी अहींया तमारे नंबर 3 पर क्लिक करवा छे। प्रोफाइल पिक्चर्स तमे जोई शको नीचे लखे छे प्रोफाइल पिक्चर्स। तो तमारे एना पर क्लिक कर लेवानुं छे। एना पर क्लिक कर्या पछी अहींया तमारे परवानगीने अलाउ करवानी छे। परवानगीने अलाउ करशो એટલે અહીંયા તમારા મોબાઈલની ગેલેરી ઓપન થઈ જશે। અહીંયા તમે જે પણ ફોટો લગાવવા માંગો છો એ ફોટા પર ક્લિક કરવાનું છે। ફોટા પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે આવું પેજ આવશે તો સેવ પર ક્લિક કરી દેવાનું છે। સેવ પર ક્લિક કરશો એટલે એ ફોટો તમારા ફેસબુક અકાઉન્ટમાં સેટ થઈ જશે। તમે જોઈ શકો છો અત્યારે મારા મોબાઈલમાં સેટ થઈ રહ્યો છે। અહીંયા ચેન્જ થઈ ગયો અને હવે આપણે જાણીએ સ્ટેપ નંબર 2। અહીંયાથી તમારે પાછું આવી જવાનું છે। પાછા આવ્યા પછી અહીંયા જોઈ શકો છો આપણે અકાઉન્ટ ઓપન કર્યું હતું। અકાઉન્ટના ઉપર જોઈ શકો છો એક પેન્સિલનું ઓપ્શન બતાવે છે। તો તમારે અહીંયા પેન્સિલના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। પેન્સિલના ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે આ કેમેરા પર ક્લિક કરવાનું છે। જુઓ મિત્રો, બેનર પણ તમે અહીંયાથી બદલી શકો છો અને પ્રોફાઇલ ફોટો પણ ચેન્જ કરી શકો છો। ફોટો ચેન્જ કરવા માટે અહીંયા કેમેરા પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી જોઈ શકો છો અહીંયા 4 ઓપ્શન બતાવે છે। તો તમારે અહીંયા નંબર 2 પર ક્લિક કરવાનું છે, કોર્સ પ્રોફાઇલ પિક્ચર્સ। એના પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો આવું પેજ આવશે। અહીંયા તમારે અલાઉ કરી દેવાનું છે પરવાનગીને। અલાઉ કર્યા પછી અલાઉ ફરીથી પર ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયા તમારા ગેલેરીના ફોટો ઓપન થઈ જશે। અહીંયા તમે જે પણ ફોટો લગાવવા માંગો છો એ તમે લગાવી શકો છો। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।